વૈસુ, તું હમી રીતે ઘરે પહોંચી જજે. મારે પણ ઘરે જવું છે. મારા બાપુજી રાહ જોતા હશે. મારા બાપુજી પણ રાહ જોતા હશે. ચાલો આપણે કાલે મળીશું. એ છોડી દે મારો મારક. મારક છોડે બીજા ભરતસિંહ. કેમ તારી ઘેર મા બેન નથી? મારી માં બેન ની વાત કરે છે? તને જણાવવા ખાતર કહી દઉં, મારી માં બેન છે જ નહીં. તને તો હું મારી જાત બતાવીને જ રહીશ. રે એ છોડી દે મારો હાથ. એ પકડો ને. બચાવ, 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 બચાવ. તું કોણ છે? એ તારા જેવાને સીધા કરવાનું કામ છે મારું. વિક્રમ દરબાર નામ છે મારું. જોઈ શું રહ્યા છો મસાલાને? તને તો હું જોઈ લઈશ. એ ચાલ નીકળ જોવા વાળી. બતાવો છો જોવું હે? આભાર મને બચાવવા માટે. ઓકે, કશું નહીં. થેન્ક યુ. કોઈ પણ સ્ત્રીની આબરૂ બચાવી એ તો આ દરબારનો ધર્મ છે. તારા જગ્યાએ કોઈ બીજી છોકરી હોત એને પણ હું બચાવત. થેન્ક યુ. સારું, ચલો હવે. અરે નયનમાં વસા છો તમે, જરા યાદ કરજો. દિલમાં થોડી જગા અમારી કલ ખાસ કરજો. મને તો આદત છે તમને યાદ કરવાની. હિચકી આવે તો મને માફ કરજો. અરે પણ નામ? પૂનમ. પાણીથી લખી ના શકાય.
આ શક્તિસિંહની શક્તિ કોઈને પહોંચી ના શકાય. મોટા ભાઈ, એક વિક્રમ નામના છોકરાએ મને માર્યો છે, પણ હું એને જીવતો નહીં છોડું. કોણ છે વિક્રમ? બાપુ, આને એક છોકરીનું અપલું કર્યું છે એટલે માર્યો છે. તો તમે શું કરતા હતા? બાપુ, હમણાં પણ માર્યા છે. શક્તિસિંહના ભાઈને માર્યો છે. આ તો કોણ એ? વિક્રમને જોઈ લેશું. એની કમજોરી શું છે એ પકડી લાવો તમે. એની કમજોરી છે ભાઈ એના બાપુજી. એના બાપુજી ઘર જ રહે છે અને એ વિક્રમ તો ગામમાં રખડતો હોય છે. એને ઉઠાવી લઈએ તો એની કમજોરી એ છે તો જ એ વિક્રમ આપણી જોડે આવશે. એના બાપાને ઉઠાવી લાવો. ચાલો બધા. પૂનમ, પૂનમ તું? હા, હું. પૂનમ ઊભી રે. પૂનમ કેમ મારાથી દૂર ભાગે છે? કેમ કરી કહું વિક્રમ, બસ રાત દિવસ તમારી જ યાદ આવે છે. ખાતા પીતા જાગતા ઉઠતા બેસતા. શું તમે પણ મારા જેટલો પ્રેમ કરો છો ખરા? હા પૂનમ, હું પણ તને પ્રેમ કરું છું. મેં તને પહેલી વાર જ્યારે જોઈ ત્યારથી જ તને દિલ દઈ બેઠો છું. હું પણ તને પ્રેમ કરું છું. સારું, ચાલો હું હવે ઘરે જાઉં છું. મારે પણ બાપુજી રાહ જોતા હશે, બહુ મોડું થઈ ગયું. સારું, કશો વાંધો નહીં, ફરી મળીશું. સારું, ચાલ આવજે. ચાલો મોટા ભાઈ. એ કઈ ગયો વિક્રમ? બહાર નીકળ. વિક્રમ ઘેર નથી, અને વિક્રમ હોત તો તને તારા બોલ્યાનો જવાબ મળી ગયો હોત. જયોભાઈ, વિક્રમ ગમે ત્યાં જ્યો હોય, પણ વિક્રમ ઘેર નથી. અને વિક્રમ ઘેર હોત તો તને તારા બોલ્યાનો જવાબ મળી ગયો હોત. એ બોલે વિક્રમ ઘરે ના રહ્યો, પણ એના બાપુને ઉઠાવી લો. વિક્રમ આપોઆપ આવી જશે.
બંનેને બોધી દો અહીં આગળ. કોની તાકાત છે અહીં આગળ છોડાવવા આવવાની? વિક્રમ આવે પણ વિક્રમને પણ પતાવી દેવાનો. કર વિક્રમને ફોન. તારા બાપુન અને એની પ્રેમિકાને બંનેને ઉઠાઈ લાયક. આવો આવો વિક્રમભાઈ. હા રણછોડભાઈ, જય માતાજી. જય માતાજી. બેહો. ભાઈ તમે પીવાનું બંધ કર્યું કે નહીં યાર? ના યાર વિક્રમભાઈ, આ તો મારું ફેવરેટ ચીજ છે યાર. ફેવરેટ ચીજ કશો વાત નહીં. મને એ બતાવો કે આ દુનિયામાં સબસે બડા કોણ? विक्रम भाई, बात एम છે कि आप बोतल पूरी पी गया तो भी मैं अपने पैरों पर खड़ा रहता हूँ तो मैं ही बड़ा ने? नहीं नहीं यार, मंदिर बड़ा. मंदिर बड़ा विक्रम भाई, तो धरती पर क्यों खड़ा? अरे भाई धरती बड़ी, धरती बड़ी तो शेषनाग पर क्यों खड़ी? शेषनाग बड़ा हो गया. शेषनाग बड़ा तो शिवजी के गले में क्यों पड़ा? शिव जी बड़े हो गए. शिवजी बड़े तो पर्वत पर क्यों खड़े? भाई पर्वत बड़ा होगा. पर्वत बड़ा तो हनुमान जी के उंगली पर क्यों खड़ा? भाई हनुमान जी बड़े होंगे. हनुमान जी बड़े तो राम जी के चरणों में क्यों पड़े? मैं भी सोचा राम जी बड़े. राम जी बड़े तो रावण के पीछे क्यों पड़े विक्रम भाई? अरे भाई रावण बड़ा. रावण बड़ा तो सीता के पीछे क्यों पड़ा? अरे मेरे भाई तू ही बता दे, आप कौन सबसे बड़ा? विक्रम भाई, पूरी बोतल पी गया. देखो अपने टांगों पर मैं खड़ा हूँ तो कौन बड़ा है? हाँ भाई आप ही बड़ा. હાલો વિક્રમ. હલો. તારા બાપુને તો ઉઠાવી લાયા છે અને જોડે જોડે તારી પ્રેમિકાને પણ ઉઠાવી લાયા છે. હવે ચૂપચાપ કઈ ચાલાકી કર્યા વગર અહીંયા આવી જજે અમારા જૂના ગોડાઉને. નકાણે બંનેમાંથી એક પણ જીવતા નહીં મળે. હાલો વિક્રમ, તું સમજી ગયો ને? કઈ પણ ચાલાકી કર્યા વગર તું એકલો આવજે. મારા બાપુ અને પૂનમને કઈ ના થવું જોઈએ. અને જે એમને કઈ પણ થયું છે ને, તો હું તને અને તારા માણસોને કોઈને જીવતા નહીં છોડું. હું આવું છું, બસ થોડીક જ મારી રાહ જો. હું આવું છું. વિક્રમને ફોન કર્યો? વિક્રમ આવે છે કે નહીં? હા બાપુ, મેં ફોન કર્યો છે. વિક્રમ આવતો જ હશે. હે શક્તિસિંહ, થોડી ખમૈયા કર. મારો દીકરો આવતો જ હશે અને આવશે એટલે તારું આ પાપનું સામ્રાજ્ય ખતમ કરી નાખ. એકે એક વીણીને તારા માણસોને મારશે. એ મારા માણસને મારશે તે પહેલા એને મારીશ, એને પતાઈશ. તને પણ પકડ્યો હોય, તને મારી નાખીશ. બેયને સાથે સાથે મારીશ. બેટા વિક્રમ, ઉઠ ઉઠ. આ શક્તિસિંહનું પાપનું સામ્રાજ્ય ખતમ કરી નાખ. સવા માથે સમાશેર ગુજરાતનો આવડે.
પૂનમ આવતી ર બેટા. બાપુજી પાય લાગુ. અરે બેટા પૂનમ, તને મારો વિક્રમ ગમે જ છે તો તમારી બેની ખુશીથી અને હું પણ રાજી છું. એ સદાયના માટે ખુશ રહો અને સુખેથી જીવનને પસાર કરો. તને જોયા પછી શું કહેવું હવે, આ દિલ મારું મારા કહ્યા